રામ રામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો। આપણે જો માલને બધાને છોડવાનું હાલે। જો ગાયને છૂટી કરી પછી ખઈડે ગઈ ગાય તને હાલો છોડવાને બધાને, હાલો છોડવાને બધાને। જો મીંદડા અહીંયા બેઠા તાપી, હાલો જો મીંદડાની ઝપટ જો એકવાર હરખીથી ઓલી બાબુડી છે ને એના ઉપર ટેવી અને જાય એ વરી આવ્યું કાં કેમ આવતો રહ્યું? હે જાવું તો એને પકડવા પણ ના સેટિંગ આવ્યું કયો એ ઓલા પકડાય કઈ ચકુડિયા સારું મિત્રો। હાલો જો દ્વારકા ઓછીતાનું છે ને પ્લાન થઈ ગયું જવાનું બરાબર। હમણાં પાટણાથી હાલો જાવું અટાણે દર્શન કરવા મેં હાલો ને વાગી ઘણા ગયા જો 9 વાગી ગયા છે। હા બરાબર, તો હાલો ધોયા રાખો ધડકા બરાબર। હા ચાલુ જ હોય ને હવે બરાબર। કાલ તરફા ને આજ લુગડા ચાલુ જ રહ્યો હરવે હરવે ઉલેથી કાંથી। તો આપણે છે ને હાલો નીકળીએ હવે દ્વારકાના દર્શન કરતા આવીએ। હા તમારું મનમાં જ કહી, હું તો નહીં કહી। સારું જો ગમતી ઘાટે હાલો છે ને દર્શન કરી લઈએ। આવી ગયા તો ગમતી ઘાટે જો જો યા જાય લે અસલ ભગત છે જા હે ના જો મસ્તીનો શિવનો ભગત છે ને। હા કેમ છે ગાંડો દૂર થયો ને દરિયો ઓરો રહી જાય આ ગોલાયાથી જ આવે ઊંચું પાણી આવે છે। અહીંથી મનાય છે। હા જાવું તો જો ઓલી બાજુ થઈને જાવું જો હાલો વયા અહીંથી જવાની મનાય છે, બોર્ડ મારી દીધો। જો મિત્રો ગાંડો દૂર દરિયો થઈ ગયો। વાટા નાખેલ તાલી જોવાની મજા આવી ને દરિયો જોવા ને ક્યાં આવી ગયા બાપા વૈયા ગયા ભલે વૈયા ગયા ફોટા શૂટ હાલે જો જોરદાર હાલે છે। હાલો તો છે ને નીકળીએ હવે દ્વારકાધીશના દર્શન થઈ ગયા। 7મ 8મની તૈયારી હાલી છે, લાઈન ઉભવાની બધે જ્યાં ચોમાસાને ઓલા જન્માષ્ટમીની તૈયારી બધી ટોટલ લાઈન થાય જો છેડ વાહ સુધી જોરદાર। ટમાટમની બહુ ભીડ હોય એને કારણે છે ને લાઈન ગોઠવાઈ દી અટાણામાં। आधे रास्ते में पहुंचे, माता रुक्मिणी को थकावट के कारण पानी की प्यास लगी तो भगवान कृष्ण से पानी पिलाने के लिए विनती किया।
રૂક્ષ્મણીમાનું મંદિરે છે દર્શન કરી અને નીકળી ગયા. હાલો રૂક્ષ્મણીમાનું મંદિર ને જો આરતી છે ને ધજા ચડાવે. આવી ગયા આપણે જો મોટા મોટા ભોળાનાથની દયાથી. મહાદેવ દર્શન કરવા નાગેશ્વર મિત્રો જો એકવાર ગજબની ભીડ છે આજ. ધોળા આવે છે. હાલો તો આપણે આવ્યા મિત્રો ચરણ ગંગાએ. બરાબર જો મસ્ત ધામ છે અહીંયા. માછલી છે. હાલો ચરણ ગંગાને ઓલું શું કહે દર્શન કરી લીધા તો નહીં કરવો હવે. તો સારું હાલો જો મિત્રો નીકળીએ હવે. બરાબર ચરણ ગંગા આવ્યા હતા અહીંયા દર્શન કરી લીધા અને હવે આપણે નીકળવાનું થાય.
જો આ ચક્રું મારે ઘરમાં ચેક કરે બધું. હા એટલે ખબર પડી જાય. લ્યો લ્યો આ રેણ ઘરમાં વહી ગઈ. અહીં તો હોય જ ને. જતા બધું ચેક કરે. હા કા ના જઈડું કઈ કઈ ના જઈડું. હા રાધા હાલ આવતી રહે છે. હાલ કે તું એવું ના જીવિત થઈ ગઈ હવે હેઠું નથી ઉતારવું. ને આ કપાહીના હિસાબે આવવી તો આવીએ જ ખરી. હાલે આ બધા જો અહીંયા છે ને વાઈટ જોઈ જેથી ને એ કઈ ના અડે માં. એ છે ને ઓલો બાચકામાં ચોખા ને હા લઈ ગઈ ને. એ જાય ને એવો મોટો હાલ રાધા હું ખોવા દઉં. તારો મિત્રો આવી ગયા જો દ્વારકાથી હમણાં બરાબર. અને જો રાધા જો ઉપર ચડી ગઈ હવે હેઠી નથી ઉતારતી. જો એ ઉતરી હવે. તો હાલો જો વ્યારું કરવાના તૈયાર થઈ ગયા છે. અને આજ તો છે ને પાઉંભાજી છે અડધી વડધી ખવાઈ ગઈ છે. મારા બાપા દ્વારકાથી આવતા હતા લઈ આવ્યા હતા. જો મીંદડા ને બધાય રોટલો નાખ મીનું આ પરું પરું. હાલો હવે સ્વાદ જ એવો બહુ હા આવે. વાત જ પૂરી યાર.